ડોળે આંખોમાં તુજને ખોળે મારું ચિત્ત ચડ્યું ચક ડોળે હો લાગ્યો રે લાગ્યો રે ખાખીનો રંગ. તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો 10 વાગી ગયા છે ફિલહાલ, અને આપણે જાગી ગયા છીએ. અને કાલે આપણે નાઇટમાં થોડા મોડા સુધી રીડ કરતા હતા, તમને ખબર જ છે. એન્ડ તો તમારું બધાનું સ્વાગત છે એક મારા નવો વ્લોગમાં. મારું નામ છે ચાવડા અરુણ. એમાં છે એવું કે હજી ચા પાણી કંઈ પીતા નથી, એટલે બોલવામાં થોડુંક શું કહેવાય વધારે લોડ પડે છે. તો તમે જો ઘરે કોઈ છે ને, ચા પાણી આપણે હાથે બનાવવાના છે. તો ચાલો પહેલાં ચા બનાવી વાળી, કે ચા આપણે હાથે બનાવવાની છે, કોઈ ઘરે છે નહીં. તો ચાલો ગરમા ગરમ જો ચા બની રહી છે એકદમ, અને ભાઈ બનાવી રહ્યા છે. બહુ સારી બની છે એવું મને લાગે છે, કેમ કે દેખાવામાં જ એવી આવે છે. ચાલો ચા પી લઈએ, થોડુંક પછી એડિટિંગનું કામકાજ છે મોબાઈલમાં મારે. એડિટિંગ કરીને પછી આપણે 11 વાગે સમથિંગ રેડી કરવા બેસશું, પછી જ કરવાનું છે. તો ચાલો પછી વ્લોગમાં મળી. તો ચાલો 2 વાગી ગયા, અને આપણે લેક્ચર પૂરો કરી રહ્યો છે. મેથ્સનો લેક્ચર જોયો છે, ડેલી રૂટિનમાં આપણે જોવી છે એ રીતથી પૂરો કર્યો હતા. 2 કલાક મેથ્સમાં થોડુંક મથ્યા છીએ, પણ હવે મેથ્સ શું કહેવાય, જેમ અપ લેવલ જાય છે એમ થોડોક વધારે પૂરતું કેવરાવે છે, પણ નો ટેન્શન, હળવળ તૈયાર રાખશું. તો ચાલો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો, મારે જમવું છે, કેમ કે 2 વાગી ગયા. લેક્ચર જોતા મારે, અને ઘડીક સુતા લેક્ચર જોતો હતો. એન્ડ પછી આ બુક રીડ કરવાનું ચાલુ કરવું હોય, કેમ કે લેક્ચર પૂરો થઈ ગયો છે. અને ડેલી આપણે મેથ્સના 2 લેક્ચર અટેમ્પ કરીશું, 2 લેક્ચર જોવાના, જાજા લેક્ચર નહીં જોવાનું, જે એટલું આવડે એટલું. અને રીઝનિંગ તો હમણાં સ્કીપ જ કર્યું છે, કેમ કે થોડું ઘણું આવડે છે ને, એટલે થોડોક એમાં આપણને પાવર છે એમ, કે એમાં થોડુંક લડી લઈશું. પણ મેથ્સમાં એટલો પણ પાવર નથી કે આપણેથી લડી લેવાય છે એમાં, એટલા માટે. તો ચાલો હવે પછી આ બુક્સ આપણે રીડ કરવાનું ચાલુ કરવી. અને બુક્સ ઓલી મંગાવી લીધી છે, ને બુક્સ લેવા જવાનો ટાઈમ નથી. અને આ બુક્સો એક બાજુ અલગ કરી નાખી છે. બુક્સો બધી આપણે રહીને એક બાજુ કાઢતા જઈએ છીએ, જે આપણે મેઇન બુક્સ છે ને તે રીડ કરવામાં. પછી રિવિઝન બધી આ બુક જ થશે, બાકી બીજા એક થર્ડ વન નહીં થતા. એન્ડ આ બુક રહીને આ બુક હવે નહીં રીડ કરું કિસ્સાવાળાની, કેમ કે ઓલી બુક આખી જીસીવાળાની આવી ગઈ છે, એટલા માટે આ બુક કેમ કે કિસ્સાવાળાની રીડ કરવી, પછી જીસીવાળાની રીડ કરવી, તો આ થોડીક ઓવર છે એટલા માટે. અને પછી મેં ફાઇનલી તો મંગાવી લીધી, સમજાણું બધા કહેતા હતા અમને તેમ. તો જીસી હવે 10 મુદ્દાવાળી હતી, નવી મંગાવી લીધી. ઘણા મને કીધું નવા આધાર પ્રમાણે કે ભાઈ ડીપમાં કરી નાખીએ, તો મેં એટલા માટે નવી મંગાવી લીધી. હવે ખોટી આ રીડ કરવી, પાછી રીડ કરવી. હજી મને એવું લાગે છે કે 2-5 દિવસ આ બુક હાલશે, કેમ કે રાત્રે મેં 2 કલાક રીડ કર્યું, મને 13 પેજ રીડ કરી ગયું. એટલે આ બુક મને લાગે 3-4 દિવસ હાલશે, ત્યારે બુક પૂરી થશે. 4 દિવસ નહીં વધારે હાલે તો ના નહીં. એટલે હવે આ રહીને પૂરી કરવાની થશે. અને પછી ઓલી બુક હોય આવશે ને બંધારણની જીસીએ વાળાની, પછી રીડ કરીશ. અને વયત આવી છે, પણ મારે લેવા ખાલી જવાનું છે, પણ ટાઈમ હવે છે. અને કેમ કે રખડીને આવ્યો છું, તમને ખબર જ છે બધી ફરી, એટલે પછી લઈ આવીશ. ભાઈ મૂકતા જાજો, 50 રૂપિયા વાપરો, કેમ કે સવારે વહેલા આવ્યા છે, મને ખબર ન હોય. અને હું તો કેમ કે હું રાતે મોડે સુધી રીડ કરતો, અને આજે તો કોઈ હતું નહીં, ચા મારે બનાવવી પડે. તો ચાલો પછી આપણે બ્લોગમાં પાછા મળીએ. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચો. અને જેને હું કે હેલ્પ મેં કરી છે ને, એ બધા વિડીયો મારો શેર કરજો, કેમ કે હું તમારી માટે છે ક્યાં ને ક્યાં બધું પહોંચાડતો. ચાલો બહાર આવ્યો તો રખડો. આ મકાનનો ગેટ છે આપણો, અને આ છે આપણું હાઉસ છે. હાઉસ મેં એવું તો દુકાને ગયું હતું. જો માળો કેવો છે, જબરદસ્ત ઘર છે. આ લોકોને સારું કંઈ ઉપાધિ જ નહીં, ટેન્શન જ નહીં કોઈ વસ્તુ. ટેન્શન આપણે જ છે બધું. જોરદાર ફૂલ આવ્યા, જો નહીં દેખાય તડકાનું, બધું તડકાનું નહીં દેખાય. જમી લો, જમવાનું બાકી શું, બહાર ગયો તો ચાલો 4 વાગી ગયા છે, અને રીડિંગ કરતો હતો ત્યાં સુધી. જો 4 વાગી ગયા છે, અને 21મા પેજે પહોંચી ગયો છું હળવો રીડ કરતાં. કેમ કે આમાં ઉતાવળ થાય એવી નથી, કેમ કે વેબ સંકુલની બુક છે, અને એમાં પાછી એનસીઆરટી છે, અને એમાં પાછી હિસ્ટ્રી છે, એટલે ડીપમાં બહુ જ છે. એટલે હવે રીડ કરું છું, કેમ કે થોડુંક અટપટું છે ને, તો પછી શાંતિ થોડુંક રીડ કરવી ને તો થોડુંક અંદર મગજમાં ઉતરે એમ. કેમ કે નકર રીડ કરેલું બુક હોય ને, એ હું ફટાકે રીડ, એકવાર રીડ થઈ જશે, બીજી વાર ફટાકે રીડ થશે. પણ આ પહેલી વાર છે ને બુક્સ, એટલે શાંતિથી રીડ કરું છું. બાકી ઓલી બધી બુક્સો પડી ને, એ બધી મારી બહુ જ રીડ કરેલી છે, એટલે એવું ફટાકથી રીડ કરું તો વાંધા ના આવે. પણ આમાં તો થોડુંક કેવરાવે એવું છે,
કેમ કે ઘણું આમાં નવું જોવા મળે છે મને. NCERT છે ને એટલા માટે ઘણું જો નવું જાણવા મળે છે. તો 20 પેજ કમ્પ્લીટ કર્યા છે અને 21મા પેજે પહોંચી ગયો હું હળવું. તો આજે આપણું ટાર્ગેટ છે 50 પેજ પૂરા કરવાનું. રાતના 2 થી 3 વાગ્યા સુધીમાં 50 પેજ કમ્પ્લીટ થઈ જાય ને તો ઘણા સમજણું આજના ટૂંકમાં 50 પેજનો ટાર્ગેટ પૂરો થાય ઘણો એમ. તો ચાલો પાછું હું રીડ કરવા લાગી જાઉં કેમ કે 4માં તો જો 10 મિનિટની વાર રહેશે. તો હવે જેટલું થાય એટલું એવું થોડી છે કે આલો 50 પેજ વાંચી જ નાખવી. હવે રીડ કરો, હવે રીડ કરો, હવે રીડ કરો કે ટીપે ટીપે ગળીએ કેમ કે સમંદર ભરાય એના જેમ કે હળવું કરવી ને તો પતી જાય એમ. તો ચાલો 5 વાગી ગયા છે, ટાઈમ 5 વાગ્યાનો થઈ ગયો છે. વાતાવરણ પલટો મારી ગયું છે અને ચા મૂકી દીધી છે અને કેમ કે રીડ કરતો હતો તો રીડ યાની 1 કલાક કર્યું પાછું. 5 જ પેજ રીડ કર્યા છે, જાજા નહીં કર્યા. આ એલસી બાકી જશે નાખવાની. એલસી બલસી નાખીને ચા મસ્ત બનાવી છે. 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને તમે જુઓ પછી ભાઈ પાછું રીડ કરવા બેસશે જામું પડી જશે સમજણ. કે ચા તો તમને ખબર બહુ વાલીશ મને. ચા વગર ના મજા આવે યાર દોસ્ત. ચા હે તો સબ કુછ હે, એ મેરી જાન હે. ચા રહી ચા બહુ જ એટલે બહુ જ. ચા વગર ન મજા આવે મને. તો ચાલો પછી વ્લોગમાં આપણે મળીએ. ચા હું પી રહ્યો કેવો ઉખાણા આવે મસ્ત. ઉખાણા કે ઉફાળા શું કહેવાય? ઉખાણા કેવી એમ ઉખાડા આવે. તો ચાલો આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. એમાં એવું હતું 6:30 વાગ્યા સુધી રીડિંગ કરતા હતા અને પછી હું નાવા આવી ગયો હતો. અને એમાં એવું હતું કે થોડુંક રીડ કર્યું પાછું મેં. હું તમને દેખાડું ક્યાં પહોંચાડવી. તો આપણે કંઈ કર્યું ને 32 પેજે પહોંચી ગયા છે આ બુક્સમાં. અને હવે રહ્યું ને મગધ સામ્રાજ્યમાં પહોંચી ગયા છે, મહાજનપદ. તો તેમાં પહોંચી ગયા છીએ આપણે. જો 6:30 હું ગયો હતો અને અત્યારે મેક્સિમમ 7 વાગવા આવી રહ્યા છે. એટલે હવે ઘડીક ફ્રેશ થઈને અગાસીમાંથી જવી, ઘડીક બેસવી રહ્યા આગળ પછી પાછા રીડ કરશું કે લેક્ચર જોઈશું. દેખવી હવે 30 પેજે તો પહોંચી ગયા છીએ આપણે. 20 પેજમાં રીડ કરવાના છે અને લેક્ચર જોવું છે મારે. નીચે આવી પહેલાં ઉપર એક ચક્કર મારતો હોઉં. તો ચાલો પછી વ્લોગમાં પાછા આપણે મળવી. તો ચાલો 10 વાગી ગયા છે અને એક લેક્ચર આપણે પૂરો કરી રહ્યો છે. મેથ્સનો હતો 1 કલાક અને 40 મિનિટ જેવો કંઈક હતો એ પૂરો કર્યો અને જેમો ને એવું બધું કર્યું. લેક્ચર હમણાં પૂરો કર્યો, બધા જમીને જ આવ્યો છું. તો ચાલો હવે વેબ સંકુલમાં જોઈ લેવી કેમ કે એમાં શું છે પરિસ્થિતિ આજ લાઈવમાં ખબર નથી શેનો લેક્ચર છે પણ જોવી હવે શેનો છે એવો લેક્ચર. તો ચાલો પછી પાછા વ્લોગમાં મળવી આપણે. 2 મેથ્સના લેક્ચર આપણે ટાર્ગેટ છે તે કંઈ 2 પૂરો કરવાના એટલે 2 પૂરા થઈ ગયા આપણે. પછી આવડે કે ન આવડે તો બીજા નંબરની વાત છે પણ પૂરા કરવા એ પહેલા નંબરની વાત છે. તો ચાલો 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે રીડ કરવાનું ચાલુ કરી દીધું હોય. અને પાછો 2 કલાકનો લેક્ચર હતો વેબ સંકુલનો અને શું કહેવાય હિસ્ટ્રીનો હતો. તો પછી એમાં શું કહેવાય 2 કલાક આવ્યો લેક્ચર. તેમાં અહીંયા હતા સુધી હતો પછી ચા બનાવી, ચા પીધી અને એવું બધું કર્યું અને પાછો રીડ કરવા બેસી ગયો છું. અને આપણો મેથ્સનો લેક્ચર પૂરો કર્યો એ ટૂંકમાં 8 વાગ્યા પછી એક મેથ્સનો 2 કલાકનો, વેબ સંકુલનો 2 કલાક, 4 કલાક ટૂંકમાં લેક્ચર પૂરા કર્યા અને હવે આપણે આ રીડ કરવા બેસી છીએ. હવે જોવી અત્યારે ચા પી દીધો, કપ ત્યાં પીળો જ છે. હવે જોવી ક્યાં સુધી રીડ કરવું. હવે 3 વાગ્યા સુધી રીડ કરીશ એવું છે ટાર્ગેટ. પછી હવે થાય આગળ જોવી હવે. તો ચાલો હવે 32મા પેજથી ચાલુ કરીશ કેટલા પેજ સુધી પહોંચવી હવે. ઓકે તો ચાલો 3 વાગવા આવી રહ્યા છે. 10 મિનિટની વાર છે 3માં અને આપણે કંઈક પહોંચી ગયા છીએ 48મા પેજે. કેમ કે 32મા પેજે ચાલુ કર્યું તો 48મા પેજે પહોંચી ગયા છીએ. તો હજી આપણે 50 પેજનો ટાર્ગેટ હતો એમાં 3 પેજ હજી કમ છે અને ટાઈમ પણ 10 મિનિટની 3માં વાર છે. 3 વાગ્યા સુધી આપણે રીડિંગ કરવાનું ટાર્ગેટ હતો પણ 3 પેજ બાકી છે. તો હવે થોડુંક હજી રીડ કરી વળવી. ટૂંકમાં 4 વાગ્યા સુધી રીડ કરી વળવી તો થોડુંક વધારે રીડ થઈ જાય એન્ડ જે 50 પેજનો આપણો ટાર્ગેટ છે ને એ પણ પૂરો થઈ જાય. શું કહેવાય ક્લિપ લેવું પડે એવું હતું. મેં એક ક્લિપ લઈ લઉં અત્યારે એટલે લઈ લીધી. તો ચાલો પછી પાછા મળીશ ત્યારે સુવીને ત્યારે. એમ એવું છે કે એનું કન્ટિન્યુ રીડ કરું છું ને તો હા શું કહેવાય ઘડીક તો આમ શું કહેવાય
કહેવાય ને કે મૌર્ય શાસનમાં હોય છે ટૂંકમાં. સમજાય વધારે પૂરતું ડીપમાં કરું છું બધું રહ્યું નહીં. બુક રહે ને બુક કેમ કે યુપીએસસી લેવલની બુક છે ને એટલા માટે વધારે બધું ડીપમાં છે. વેબ સંકુલની છે જો એનસીઆરટી કરવી તો પડશે. લીધી છે તો આ બુક આપણે નહીં કરવી પણ કરવી પડશે. તો ચાલો 4:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને 53 પેજે ઊભું રાખ્યું છે. મૌર્યકાલીન સમાજ વ્યવસ્થા છે ને ત્યાં ઘણા ઊભું રાખ્યું આપણે છે. કેમ કે હવે થોડુંક નીંદ જેવું આવે છે તો મેં સૂઈ જાવી અને પછી મોર્નિંગમાં પાછું લઈશું. તો આટલે અત્યારે થોડુંક ઊભું રાખી દીધું છે અને બહુ સારી બુક છે, થોડીક ડીપમાં છે. જો થોડીક નાઇટમાં મને શું કહેવાય એક સોંગ યાદ આવી ગયું હતું. સોંગ નથી પણ થોડુંક શું કહેવાય મોટિવેશન કેવું જે કહ્યું એવું વસ્તુ યાદ આવી હતી. તે શું કહેવાય કે અભિજીત સર રહ્યા ને એમને ઓળખતા છો વેબ સંકુલમાં જે ભૂગોળ જીઓગ્રાફી લે છે તેમની ઝાલા સાહેબ, એમને સોંગ એ ગાયું હતું ગીત રહ્યું ને લેક્ચરમાં. મેં લગભગ 4 થી 5 વાર રિમાઇન્ડર કરીને મેં સાંભળ્યું હતું. એટલે અત્યારે મને તમને સાંભળવાનું મન થયું એટલે અચાનક અત્યારે યાદ આવ્યું મને એટલા માટે. પણ હું ટ્રાય કરું છું કે મને ઈશાર જેવું તો નહીં આવડે ગાતા પણ થોડું ઘણું 50% એમને જેવું આવડશે. તો ખોટા હસતા નહીં અને સાંભળજો અને પછી કમેન્ટ મારજો કેવું ગયું એમ. રાહુલભાઈ ખોટી શું કહેવાય મજાક નહીં હો ને, આ તો ખાલી શું કહેવાય મનોરંજન માટે ખાલી ગાઉં છું. એનો ખોટો એવો કોઈ મને શોખ નથી જાજો પણ આ તો શું કહેવાય અચાનક યાદ આવ્યું અને રાતનો સમય છે અને બધા ખાખીઓના જે યોદ્ધાઓ છે ને યોદ્ધાઓ એના માટે છે સ્પેશિયલ. તો સાંભળો પહેલાં 2 કડી જુઓ ખાલી. તને જોઈને જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન, યાદોમાં તારી રાત છે વેરણ, સુનું રે લાગે જીવન, આંખોમાં તુજને ખોળે મારું ચિત્ત ચડ્યું ચકડોળે, આંખોમાં તુજને ખોળે મારું ચિત્ત ચડ્યું ચકડોળે. હો લાગ્યો રે લાગ્યો રે ખાખીનો રંગ, લાગ્યો રે ખાખીનો રંગ. તો ચાલો પછી મળ્યો બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ અને શું કહેવાય પછી હવે શું કહેવાય જ્યારે ઓવર થઈ જશે તો એ મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. અમારે સૂઈ જવું છે અને શું કહેવાય 4:30 ને બદલે અત્યારે 4:45 જેવું થાય. શું કહેવાય એટલે 4:30 શું 3:30 ને બદલે 4:45 થયા છે. તો ચાલો પછી મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને કાંઈ હોય પ્રશ્ન કમેન્ટ કરજો અને બહુ સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો મસ્ત. તો મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી.